હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા ફરીથી નવા વ્લોગમાં. તો ગાઈઝ સૌથી પહેલાં બધાને જય માતાજી. તો ગાઈઝ મસ્ત હવાર પડી છે. હવારે મમ્મી ભરશે સોનું ફાધર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો પરીક્ષા બીમાર એટલે તારો પણ વાળી આવી છે. પરીક્ષા હાલ 2-3 દાડા બીમાર છે એટલે હાલ તો હું કોમ કરું કે સોનવન ભરું. તો કિંજલે નહીં પાછી હા તાન તો તારો થોડો સપોર્ટ રહી જાય. હા તો ગાઈઝ પપ્પા હતા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી ચી પડત નહીં. ઠંડી લાગે છે. ત્રીજું ડબલુક ગુડ મોર્નિંગ. રાધે અને ખાંસી થઈ ગઈ છે. કપ થઈ ગયો છે સોરી બાપણી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ કમ્પ્લીટ તબિયત પાણી. હા કાલ બાટલો સર આવજો તો હદ સ્ટાર્ટ સરીથી રાતે બાઈક લઈને જતો ને તે ખરી ગયો તો વહેલા જવાનો પણ તાવ ભાઈ ના આવે જતા રહે એટલે પણ મોડું થઈ ડોક્ટર કે બાટલો સર આવ પછી દૂધી કુટે વાય છે સારી દૂધી વાળી છે દૂધી. નીલમભાઈ વાય બીજી વાય તો અહીં સંતરો આ વખત જો કેટલો આવ્યા છે. પેલો પાક્યો ને આવે પાછો બેહને ચિયો પાક્યો. પેલા તે ના લેતા હા ફટકીને આ સીઝન 2 આવી મને લાગે છે. પેલી એન્ડ સીઝન થઈ આ નવી સીઝન આવી. લહણ તો બગડી ઊંડ તો આપણે નહીં. લહણમાં દવા છોડતો ના છોટાય આપણે કોણ વાયતું તો દવામાં અરે ડુંગળીમાં નથી દવા છોટી લહણમાં કચ્છી શાકભાજીમાં નથી છોટી નોન તો મિલમભાઈ બધી શાકભાજીમાં દવા છોટી દીધી બધી શાકભાજી બારી કૂટી છે. તો ગાઈ વહેલા સાફ સફાઈ થાય છે. પહેલા ગાય બેહન વારી દઈએ તો બેહું ટાઈગર એટલો ફરે છે. ટાઈગર પડતો ના ધ્યાન રાખજી પાછું. ટાઈગર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વહેલા તો નોઈસ કરશે વિડિયો એડિટિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલા આવ્યું કામકાજ પતી ગયું. થોડું બાકી છે. સાથે તો બીજું ફેર વિડિયો એડિટ નહીં કરતો. કોમેન્ટો વાંચે છે. હા પાછી કાશ્મીર આવી છે. જાવું થી તે ઓકે, આ લોકોની બુદ્ધિ જ નથી. ફક્ત આજનું જ વિચારે કાલનું શું કરવું એની ચિંતા ના હોય. તો કાશ્મીરા બેન અમને ખબર પડે છે કાલે શું કરવું શું ના કરવું. હા, અમારી કોઈ ચિંતા કરવાની તમારી જરૂર નહીં કે કાલનો શું કરશે. અમને બધી ખબર પડે છે શું કરવું ને શું ના કરવું. કે મિલાને બાઇક નહીં હતા નવીને બાઇક છે. તો ગાઈસ એનો બાઇક આવડે છે પણ રફ ડ્રાઈવર છે. હું તો એના હારે બે ગામમાં જવાનું તો 50 ની સ્પીડમાં બાઇક ચલાવશે. કાલ ઉઠીને કોક થઈ ગયું તો તમે જવાબદાર લેશો. બોલો તો બોલો અત્યારે ચા કીધું હાલ ચાલી લે જલ્દી પહેન દેજે મિલ જાય નહીં તે તો હું બે શું કરું ના શું કરું. હું એના પાસે બે તો એવું જવા દે ને. અને જેટલું ચલાવશે બધું અમારે નોટિફિકેશન પડે છે કેટલા સ્પીડમાં જાય છે. કે બાઇકની અંદર નવીનું બાઇક નહીં કાલ ઉઠીને એક્સિડન્ટ થતો તો જવાબદાર લેશો. અને કોમેન્ટ અમુક તો એવી કરશે ને જેને નવાની બાઇક નહીં ને આવા 70 ફેરી નાખ્યા. વિચાર ઉપર બધું ધંધા પાણી બધી રીતે એવી કોમેન્ટ કરે કે ભૂરીને ફરવા મોકલો તો ભૂરી કોણ ના પાડે ફરવા જાય કે ન જવું હોય તો અમે ના રોકી જાય છીએ નથી લીધા એને જવું અમારે જવું હોય અમે શું ફટકારો પડી જઈએ છીએ. એ મિલન ભૂરીને ફરવા જવું તો મિલ કે મિલો લઈ જાય ફરવા માટે તાણ કિંજલ ફરવા ગઈ ભૂરી પીએ ગઈ પરીક્ષા બીમાર. તો ગાઈસ પરીક્ષાનું શું બીમારી છે તમને ખબર છે કે પરીક્ષા નાટક કરે છે. એ તમારું મન જાણે છે હું નાટક કોણ કરે છે. બસ કોમેન્ટ કરી દઈશું પરીક્ષા બીમાર બે કિંજલ ફરવા જાય ને પૂરી પિયર જાય ને કે પરીક્ષા નાટક કરી બીમાર પડી ગઈ. ત્યાંથી કે મને હવા થાય છે ખર્ચા કરવાના બાટલા ચાર આવવાના. કેટલા બાટલા ચાર હતા? 3 બાટલા ચાર એમના હમણાં હું બીમારી તો તમને ખબર છે એ કોમેન્ટ જ કરવી. કોમેન્ટ વાળાને લગતા 2 સેકન્ડ થાય ને તાને એમ ખબર નહીં પડતી કે હું કોમેન્ટો કરીએ છીએ. મારે જીવન અમને ખબર પડે છે તે હું કરું હું ના કરું. લોકો અમુક એવા નેગેટિવ માણસ હોય છે ને તે ઊંધી કોમેન્ટો કરશે. કોમેન્ટો કરીને વાંધો નહીં પણ એ હાકી નેગેટિવ તો ના જ કરાય ખરા. આ લોકોની બુદ્ધિ જ નહીં. મહેશ અલકુ છે એ કે પૂરી કોમ કરે છે અને પરીક્ષા ઘેર રહે છે. તો ગાઈસ પરીક્ષાને મેરેજ કરે છે ને હાથ વર્તી એ ખેતરમાં જ કામ કરતી હતી. અને હવે તો છોકરો આવે કેટલા ઘેર રાખે છે અને ભૂરી ખેતરમાં જાય છે. ના ભૂરીને મેં કહેતા નહીં તું ખેતરમાં જા એ ભૂરીના મનથી જાય છે. ને રાજુ જે હાથ વર્તી મેરેજ કરે પરીક્ષા ખેતરમાં જતી કોમ કરતી બધું. દિલીપ તું તો નાનો છે સાસુ કેમ બને એને કહે દે પાછળ ભાઈ શું કહે છે કે મિલનભાઈ ખેતી કરવા દે લસણ બારી કુટી એવું તો ગાઈસ તો નહીં માનો લસણ અમે જેલા લસણનો ભાવ છે કિલોનો 100 રૂપિયા ભાવ છે નહીં એવું 3 કિલો લસણ ખેતરમાં વાવ્યું છે. બારી કુટી અને ખેતરમાં વાય ને તે બધી એના ભાઈ બની કે રાકેશ કરી છે ને એનાથી દવાઓ લાવી અને પંપમાં શોર્ટ કરે છે. તે છે આખું લસણ છે બધું બારી કુટી. તો તું બતાવી દઉં ગાય નહીં તો બતાવી નહીં બતાવી નહીં આ દવલામાં આવશે કે લસણ જેટલું બારી કુટી ગાય છે. 2 શેરા છે ને 2 લસણના શેરા ને 1 ડુંગળી શેરા બધું ભરી ગયું બધું માથા પર ફરતી વાબો કરી છે. આવડતી ને એને કોઈને મોટવાની શીખવા મળે તો ખબર પડે. આ તો એના મરજીમાં વિડીયો જોઈ આ એવું કરે છે રીલ જોઈને તરત નહીં ખેતરમાં
એ તો કે અત્યારે ખેતી કરી છે તો ઉપડી જાય ખેતરમાં અને પછી બીજા દાર છે ને ઉઠશે 10-12 વાગે અત્યારે જિલ્લા 8 વાગે ના જુંગી રહે છે 9-10 વાગે ઉભો થશે અને અચાનક ભૂતવરક છે ને ખેતી કરવા દોડશે એ મગજ એવું છે. હું તો ગાય ચૂકી છે ખેતી કરવાની દેતા ખેતી નહીં કરતા. અમારે ખેતર જે 2-3 પડી રહ્યો છું નવરો એ ખેતી કરે જ કરી રહ્યો હતો નહીં ખેતી કરી તો પાછું દિલ બહુ કરે ખબર અમે 2-3 ખેતર પડી રહ્યો છું નવરો તે એને કે તારી તો ખેતી કરી કેટલી કરું છું કમ જોઈએ પપ્પા બધા કોતરા કાઢે હા એમાં વધારે મગફળી લઈશું ઘઉં લઈશું બાજરી લઈશું ગવાર લઈશું બોગર લઈશું મકાઈ લઈશું નાલી આવતા હશે 2 હેક્ટરની નાલી હા પેલો પડી રહ્યો અમે કોઈ વાવતું નથી એટલો હું છે કોમેન્ટ કે મહેશ નવરો છે કશું કામ કરતો નથી અને બધાને ઓર્ડર કરે છે ભાઈ નવરો હું નહીં મારે એટલું કોમ છે ને ઓનલાઈન કમ્પ્લીટ કોમ મારે પતાતા 3-4 કલાક થઈ છે એના મારી જ છે ઓનલાઈન ને દિલ્હી પણ 2-3-4 કલાક કોમ કરવું પડે મારે ઓનલાઈનનું છે એટલે મહેશભાઈ તમારા મમ્મી પરિકાની કેવું રાખે છે પોતાની છોકરી હોય એવું જ મમ્મી બેસ્ટ છે તમારી દરેકની સાસુ આવી હોય તો ફેમિલીમાં ઝઘડા ના થાય એના માટે બહુ પણ પરિકા જેવી જ જોઈએ જો આવે છે મસ્ત કોમેન્ટ કરી તો આ જે ગાઈસ કહી દઉં લગ્ન કરે હાથ વર્તે પણ મમ્મીના પરિકા બે હમું એક વાત ઉપર ટસલ લઈ થઈ દીધી કદી બોલા બોલી ના થાય કદી બોલા ચાલી જિંદગીમાં થઈ નહીં આ હાથ વર્થી મમ્મી પરિકાનું સમજે અને પરિકા મમ્મીને સમજો હમ્પીને કોમ કરે છે હમ્પીને રહેશે ભૂરીને હમણાં આવ્યા તે ભૂરીને હવે હમ્પીને જ રહેશે મારી તે જોઈન્ટ ફેમિલી જ છે ગાઈસ વાળા કરતા રહેશે આપણા પ્રધાન ધામ તેને આવવા દે મતલબ હિટ કરવા દે વ્લોગ નકે આખો દારૂ કરશે ને તો એ નહીં થાય કોમેન્ટ એટલી બધી આવેલી છે નેગેટિવ માણસો નહીં. તો ગાઈઝ મોન મમ્મી બે વહેલા હેડે છે ખેતરમાં મમ્મી લઈ લીધી છે રેલી ગાય બોતવા માટે ખેતરમાં લે ચાલ જલ્દી આ તો ખેતરમાં ચરવાનું તારે હાથમાં ખવડાવી મને તો વજન મમ્મી તો વહેલા ખેતરમાં લાવી છે મારે તો બુટે તૂટી જવાના જ બેના પલડી તરાવનું પાણી હજી બંધ નહીં થયું મમ્મી ચાલુ રહે તો ગાઈઝ ખેતરમાં ગાય બધવાઈ ગયા મેં તો મમ્મી તો હારી જાય લે પકડી મારા કણ હું ના રહે મારા કણ ના રહે તો બસ કોઈના કણ ના રહે નહીં ગાઈઝ મારા જોડે રહેતો મારા જોડે ના રહે તો કોઈના જોડે ના રહે દોડતી ના પાછી મમ્મી પથ્થર ફૂટા છે મોટો પથ્થર નહીં લાપી તો ગાઈઝ રેલીને ખેતરમાં ખોદી કાઢી આવું છીએ કેર કૂવો જેટલો ભરવાનો પાછો એટલે ખાલી થઈ ગયો ઘણો તો ગાઈઝ આ કોઈ ખબર છે તમને એક વખત બતાવે તો જેટલો ભરાઈ ગયો તો પાછો ખાલી થઈ ગયો તો ગાઈઝ વહેલા બનાવે પરિકા બી નાસ્તો પૌવાનો નાસ્તો કરી લે તો ગાઈઝ મમ્મી તો બહાર કરશે દહીંનું બાજરીનું ચે મમ્મી બાજરી હારી છે મસ્ત હા આજે થાળી હવે આપણે ઘરની ને ના ઘરની નહીં પેલી વેચાતી લાદે આથી વેચાતી 2 કૂતરા નથી લીધી આપણે તો ઘરનો ખેતર તો વેચાતી લાવવી પડે છે એ તો વેચાતી ચોમામાં આપણે ઉનાળામાં પલળી જઈ હતી આપણે દર વખત પલળી જાય તો હારી ના પડે પલળી જઈ આ ચોમા મગફળી મનખણ પલળીને પછી બાજરીને તો ઉભાર પડે છે આપણે કિંજલ હમાચા લીધા કેટલા આવી શીખર છે લાયા ફોન વાળાને ખબર આજ કઈ તારીખ થી 21 22 તારીખ 22 ની ખબર 24 તારીખ કદાચ આવશે બુધવાર થયું આજે તારીખની ખબર નહીં યાર આપણે બધા મુશ્કેલી પાકી બધા છે છેલ્લો પહોંચ્યો રાજસ્થાન જાવ છે રાજસ્થાન સાઈડ રાજસ્થાન ફોન કરજે આપણે એક વખત જવું પડે નહીં મમ્મી ફરવા ઘણો ટાઈમ થઈ ગયો આપણે એકદમ જાવ બધા ગાડી લઈ ગાડી લઈને જઈએ એકદમ તો એ ખોન ચાલે છે કે છે ને નહીં તો જો બીમાર માણસ પાણી ભરવા આવી છે કપડો તો કોને બાકી નથી આપણે બાકી છે પણ રોજવાનું કરું કોણી 1 વાગે લાઈટ આવશે તો નખરી ડુંગળી વાઈ છે ડુંગળી પેલા કીધા વગર પાવડી લઈ ગયા પાછો બોલજો એવો પાવડી આપી દેજે લે ડુંગળી વાઈ અરે ડુંગળી આલજો ચેક કરવા આપણી છે કરી લેટ લેવાની વાળી છે ઓપન લાઈટ 1 વાગ્યા ને દવાન છે આપણી છે ડુંગળી લઈ લેવાની હું વળી કહેવાનું પૂછા વગર ના લેવા તો ગાઈસ પરિકા તો દાળ વંગાવી દીધી દાળ ભાત બને છે દાળ વઘારવાની છે તો દાળ ભાત ચાલુ છે મમ્મી છોકરા નાખા છે પાવર 1 વાગે આવે તો પેલું બધું હા તે બદલાઈ ગયો પાવર આવું 1 વાગે નું થઈ ગયું આપણે પેલી પાઇપ નાખેલી છે ઊભી કુંડી રે એ ભરેલી રહે છે ના એ બદલી નહીં રહેતી નહીં એમાં બધું કીચડ છે એ નેચા કુંડી રહી સાફ કરીને બદલે ચાલો એ રોજ વિચાર કરે સાતો એ ગેલ લાવી છે કઈ નહીં રાખવાનું ઈ રાખવાનું અને કપડા એક નદી ફૂકવા થાય તો હા એ સાફ એ કરી ભરેલી એટલી કુંડી તો આપણે લુગડો એ ખાલી કરીને હરકી સાફ કરી દેવાની છે ને આદત જીયા હા આજે સાફ કરતી આપણે લુગડો નહીં વધારે હોતો એટલે ધોવાઈ હા ભરે ઢોર પી રહી છે અને ઢોકીને આવતું ના ખડકું પતરું હોય ને પતરું સન આપણે એટલું પાણી ના ચાલો આપણે ચાલો ને એટલું ખાલી લુગડો ધોવા હવારે પછી 1 વાગે પાવર આવે એટલે ગળી 4 ગળી નું ધોવું હા પછી પલાળી મૂકી જાય ને તો ગાય આ તો ભાઈ તોણામાં દાળ લીધી છે અને ગાય આ લેબુ એવું છે ને તે જો અંદર બીજ નહીં
બી વગરનો લીંબુ છું. ચલો ગાઈસ ખાલી દાળ તાન મરચું છે. શું કર્યું બોળા ભેગા કરી નાખ્યા લાવવાના છે કે એટલે લઈ આવીએ તમે તો ભેગા થઈ હું જાઉં ખેતરમાં તારે હા તે રમા ટ્રેક્ટર હતું રમા ના લઈ હું નતો વળી મને કીધું હું લઈ જાઉં રાગ રાગ તાણી તો ચો આગું પાછું કરું ખેતરમાં વારું જતું નહીં આપા હા હા વારતા ખેતરમાંથી આમથી મારવાનું હતું ને દિલબેન હા ચલો ગાઈસ ખાઈ લઈએ તાન તો ગાઈસ ખાઈ પીને વાસણ ઘસવા કાઢે પડી ગયા ચાલ કિચન સાફ કરવાનું પડી ગયા હું કરી દઉં હા પડી ગયા બેન હું કરી દઉં કિચન સાફ હું કરી આલ દઉં અંદર સાફ તો ગાઈસ આ તો કિચન હું સાફ કરી દઉં એટલે થોડી હેલ્પ મળી જાય બધા એમ કે આપતા નહીં કે ડેલી હેલ્પ કરાય એટલે થોડી હેલ્પ થઈ જાય મમ્મી અને પડી ગયા બી ચંકા તો પડી ગયા બી બીમાર છે એટલે જો ચકાચક થઈ ગયું ડાયરેક્ટ સાફ કરું તો ગાઈસ આપણે ગેસ સાફ કરી દી ગેસ કોમ ઓછું કરવું પડે બીજાનું એટલે ચકાચક કરી કાઢી થોડો કચરો રહે ચંકા આપણે તો પહેલી વાર સાફ કરીએ એટલે કિચન સાફ કરી કાઢી તમારા માટે હા તે હું કરત ન તાય કા કરી હા હું કરી દે તે બીમાર છે પાછો વધારે બીમાર પડે બીમાર તો શું તો પણ રાગ કરે તો હું કરું કે તો ગાઈસ મેં તો કિચન સાફ કર્યું પહેલી વાર આવું ખબર પડી કે કોમ ચી રીતે થાય બહુ ગાઠું કોમ છે કોમ કરું બહુ ગાઠું કિંજલ જેવું ચકાચક થઈ ગયું કે જુઓ ચલો ક્લીન કરી કાઢ્યું તો ગાઈસ અહીંયા કિચન મેં ચકાચક કરી કાઢ્યું જુઓ હા આ ગેમ માટે ફૂલાડ્યા તો બોલન વિડિયો માટે લાયા છે પણ વિડિયો બનાવવાનો ટાઈમ મળતો નહીં કોઈ સ નહીં પિંદરી ગેમ નહીં હા કિંજલપુરની તો રાહ જોતા જ નહીં કિંજલપુરનું તો નક્કી કહેવાય જ ને શાન આવ્યું તો કિંજલ કોઈ નક્કી ના કહેવાય હા ફરવા જશો તે તો શાન ઘેર આવું તો મમ્મીને શું જતા મમ્મીને પેલા હોલરે જતો રે મમ્મી ને જઈ હોલડી જો મમ્મી હાલ જ જઈ બોરા લાવવાના છે ઘેર હા તો ગાઈસ ખાઈને પીને અમે ત્યાં ગયા હતા હોલડીએ ભરવા માટે બોરા પાણી વેલા વેલા આવી ગયો કેટલા પપ્પા આવશે બધા તો 10 જે વાત નહીં 1 2 3 4 5 6 7 8 9 10 હું ચાર નો નાખડો હું હમણાં જ આવ્યો ઊંઘી ગયો તો બધું કિચન સાફ કરીને આવ્યો હું ગયા ખરા તરકાના બોરા ઉપાડવા આવ્યા સવારનું ટ્રેક્ટર કહેતા તો નતું આવતું આવાથી લાવો પપ્પા તો ગાઈસ બોરા ભરાઈ ગયા બધા તો મમ્મી લેબડો બેબડો ભરવાનું નહીં લેબડો ત્યાં પડ્યો હોય જે મેલવાને લઈ લ્યો ટોકર તગાડો જે તો ગાઈસ બોરા ભરી કાઢ્યા આખા ટ્રેક્ટરમાં જુઓ ટક પાણી હા નાખી ગયો ચાવી છે ટ્રેક્ટર ચાલુ કરું હું પણ તો આવડતું નહીં પણ હા દોડો ઉભા ખેતરમાં ઘઉંમાં દોડો તો આખું ખેતર ખાલી જ છે દોડો તો ખાલી પણ ઘઉં આયા છે હા ઘઉં આયા છે એમાં તો ચકર સ્ટેરિંગ વાળું કોમ આમ એટલે બોરા પર બેસી જતા તો ગાઈસ બોરા ફાટો ના એના માટે મેન્યુ બધી કાઢી સેફટી તો ગાઈસ બોરા તો ટોલામાં ભરી કાઢ્યા હવે ગાઈસ જઈએ ઘેર પાણી તો ગાઈસ ઘેર આવી ગયા તો ગાઈસ ઘેર આવી ગયા ઉતારી દઈએ પકડજો બાબા હાલ તો કમે ગયેલો હાલો પેલા ઉતાવળ આ સાઈડમાં ઉતારી દો મમ્મી પડી તો ગાઈસ બોરા ખાલી કરી તો ગાઈસ બોરા આવી ગયા બોરાનો ઠેકાણો કરી દઈએ ચાલો ગાઈસ કાલ પોણી વાળવાનું આજે તો પલરસી તો ગાઈસ બોરા તો મોડીએ કાઢ્યા આ એનું લાય મને બીજું લાય હું કે મફામ હોશિલ ચોથી આવી હજી કુવા પર હોશિલ ના છે ઢગલા છે હજી એ પતાવતો નહીં પાછો હવે પતી દે પાછા ફરીથી ગવા આવ્યા આ તો પટી દે આ તો શિયાળો જ કાઢવાનું છે શિયાળો કરીને બીજો શિયાળો આવ્યો નહીં બાબા સારી સાહેબ દાન હુકી જાય તો લાગતો ને દો મણ કરા લાવી સીટું ક્યારે આવી કેટલું હાલ આવે હા શું કર્યું કોમ્પાઉન્ડ પતી ગયું કોમ નહીં પાતી આમ લુગડો ધોવા જાઉં છું હવે દઈ કાઢો તાન હાલ કચરા પોતું ને કરીને આમ લુગડો તો ગાઈસ ગયા આવી ગયા મમ્મી તો પાણી પીવે છે તો હું કિચન સાફ કરી જોયું આ કિચન પીસા કરી તાણ મસ્ત કરી હો હું કર્યું આજે હું કીધું કોઈ સને એટલે રાત તો હું હતી નહીં એટલે પાછા હું પેલા બોરા ભરા દે પણ મારે એમ કે તું જતો રે બોરા ભરવા મને તો દેવું પાછા થયા આ તો હું તો જઈ તો એમ તું તો આવેલો જ નતો તો ગાઈસ કિચન જો છે ચકાચક કરી ગાડી છે પહેલી વાર કોમ કરી નહીં
મસ્ત કરીને સરસ ગરમ તો ગાઈસ જો અહીંયા પડીકા કપરાવાળા છે ને મમ્મી બટાકો સોપાની તૈયારી કરે મમ્મી તો બગડી ગયેલો છે ને બધો ચરમાઈ ગયો છે આવો એટલે ચમરી જેલે ઉગ્યું આતું આવો બધો હા આ તો એક ના બે કટકા કરી નાખવાના હેડો ખેતર સડજી ખેડ તમારા બાપા હેડા પડીકા તો ગાઈસ અરે બટાકો કાપવો પડશે ને કાપી કાપીને ચૂપે મમ્મી આ તો બગડી જાય બગડી ગયેલો એટલે ચમરી ગયો પેલાનું શાક કરવા નહીં ને સાકર નહીં ચૂપવાનો તો કે ચલો બટાકા વાપવા જઈએ ખેતરમાં તને હવે તો કે જો ખેતરમાં તો પાણી વાળી છે અરે બટાકા વાપવાના છે લસણ બારી ની કુટી ને આ તો કોમેન્ટ છે આવી ખબર છે મિલનભાઈ લસણમાં દવા છોડતા મેં છોટી ને ત્યાં મારે લસણ બળી ગયું કાપવાના છે કાપવાનું નહીં મમ્મી હું લઈ આ ચક્કુરી ને કાપવાનું છે તમે શું કાપશો તમે લેજે મમ્મી અલે એ રાગ રાગ આ તો શિકાર કાપા તો કોમે એવું કરે છે ને કમ્પ્લીટ લે ને બાબા બે પીસ પપ્પા ના ઉગી જાય ના ઉગી રે હું ના ઉગે આ મુકાર આવ શાક કરવા કમા મમ્મી કે છે શાક કરવું નહીં તું આવું તો ગાય લસણમાં પાણી વાળી છે જોવા તો કે છે કે લસણ નહીં બારી લસણ નહીં બારી જો આ બધું લસણ બરી જ ગયું છે કમ્પ્લીટ ઘૂઘરા જેવું છે તું જો ખાલી સૌથી વધારે લહણ ના પાકન તો આ જિંદગીમાં લહણ વાય ને એના કરતા આજે લહણ વધારે પાકન તો થઈ જોઈએ છે કે ગાટ આ તો બીજી વખત વાવન થશે કે નહીં થતું નહીં મમ્મી કે બીજી વખત વાવન થાય નહીં બાબા તો ગાય સપન સપની હોય લસણ બીજી વખત વાવન તો ચલો બટાકા વાવી દઈએ આખો ચૂપી દેવાનો હા હે ને યા કરજો બડી ઢરી પડી છે મિલે ખાડા થોડા નજીક કરાવી હોય તો નહીં મમ્મી તો ભાઈ ચલો બટાકા વાવીએ તને હવે રાગુ રાગુ બટાકા છે ને ગાય સારથી વાવવાનું હું શીખવાડતો આ તો હું શીખવાડ નહીં મમ્મી બટાકા શીખવાડે અહીં આ તો કશું સર નહીં લે હા તે ગાય ઓમ કરી ઓમ આવે મમ્મી હા એ ઉપર રાખવાનું એ દાટી નાખવાનું કે ખાલી રાખવાનું બહાર તું લસણ ગોઈ કાઢી તો આ રીતે છે ને બટાકા વાપન તાર બાબા આમથી આમ પેલા આમ કરી દે કે પેનથી ત્યાં પાણી જાય રીતે નહીં નતું જતું ત્યાં ખોલું બોલું ના કરતા આટલું ભરેલું છે તો જતું રહો આમ તઈ આ ઉપરનો વધારે પ્રેશરથી જાય ને તો ફૂટી જાય ના બાપા કોઈ પ્રેશર તો કોઈ ના થાય ને કે છે પ્રેશર વળી ધોણા બળી જાય લસણ બધું બળી જાય મમ્મી આ લસણ વાળી છે આટલું નજીક નજીક શું કરી છે આરીએ ચૂંટી ખાવા માટે લસણ બનાવવા માટે નહીં કે તું કઈ જો અરે કુબી વાળી છે મમ્મી લાલ લાલ દોણા છે નાસ્તા આ ધોણા નહીં ગાજર ભાઈ તો ઘણા બધા નાખી દેતા ને ધોણા તા તો કઈ જાઓ આ શાકભાજી અહીંયા ભાઈ છે અહીંયા મારું શાકભાજી પેલી સાઈડ ઉષાબી શાકભાજી ખેતરી શાકભાજી હા તું કોઈના ઘેર લેવા જ ના જાવ હા તો કુબીએ વાઈ છે ના રીન તો ગાઈસ કુબી આ ફૂલેવર છે અરે ફૂલેવર છે નહીં કઈ એક કુબી હોય ને એક માં ફુલેવાર ફૂલેવર કઈ સાઈડ ગઈ અરે ફુલેવાર ફૂલેવર છે બધું તો ગાઈસ આ ફૂલેવર તો ગાય અહીંયા તો બને છે ચા જો ટીકા છે પથ્થર તોડી નાખો આદુ નહીં પતી દે આદુ પતી દે એટલે કાળા મરી નાખો કે બધા નહીં મમ્મી મને માથું ચડી છે ના આટલા બહુ મસાલા નાખ્યો થારું હા હા ચાનો ટાઈમ થઈ ગયો અમે બટાકા સોપી લાયા હા બટાકા સોપી લાયા ટોપી નાખે સારું કરી ટોપી કાઢે દે તો ગાઈસ મિલે નવો બિયારણ લાવે છે મરચાનો અરે મરચા આવડત છે મિલે હા તને અને એમ નહીં અને ચટણી બને ખૂબ બને જે બનાવો તો શાક બનાવીને ખાવું હોય તો પોચ વે તો ભાઈ ખાવાની આ તો બહુ તીખો લાગે છે ને એનો સિલ એટલે તે પોચ વે તો બનાવીને ખાવાનું શાક મરચા હશે હા નવા માર્કેટમાં આવે છે તો કઈ એ તો ચા પીવાનું ચાલુ છે હું મમ્મી મમ્મી જોજે આ નવા વાવર લાવે મિલ્યો શાકમાં એરો મરચો વાપરજો હાલ બુડ જેવા છે બહુ જેવા છે ખાજી લેજો ના બા હું ખાલી તમે આમ ફોડી ગોળ છે લે તો કઈ એ ચા પીવા આમ બેસી ગયો ફોડીને ખાલી મુઢા છે ઘર અડીક ના અડીક તેમ મુઢું લાઈ લાઈ બળા અને મરચો એટલો તીખો એટલું શીખવું આ કઈ બિયારણ કહેવાય પણ ના આ તો કોદાર તમારે મરચું ખૂટી જાય ને એ દાર હારી વાટવાનું નહીં મેં કાંઈ વાટીને પેલો દેશી વાટતા નહીં મરચો એ વારે વાટવાનું બળી શીખવા હોય ને હા બે શા બુડ જેવા છે નહીં લંબા મરચું ના નાખો ને તો ચાલે એટલો તીખો રહે અને અંદર શું આવતું હોય એવું. પટાની મરચી કરતા અને ચેલેન્જ રાખવી પડશે એક દારૂ જે બધા ખાય ને એના બધા પૈસા અરે એટલે હવાયું પીતા થઈ કાઢી ના કહેવાય તો આપણે ચેલેન્જ રાખી દીધી હા ના આ કિંજલ હા ચલો ચિપ્સ ને રાખીએ તો બસ બાર અંધાર થઈ જશે પપ્પા વિજન તપાડું છું ત્યાં અને અહીંયા પડી ગયા હું આ નવું શેટર લાખ્યું લી તો હવે રીંગણનું શાક બનાવશે પેલું મરચો નાખતો રસાવાળું ઘઉંની રોટલી ઘઉંના મારે ખાવા હતા વાતને બાજરીના બનાવવા હતા બધું દવા ત્યાં ઊંઘું છે રાત્રે એવું કરું છે
તો ગાઈસ તેનું દોઈને આવી ગયા હવે તો કસરત ચાલુ છે કસરત ચાલુ છે આવો ખાવા ટાઈમ હું કસરત કરવાની શાદ નહીં કરું છે લાગે છે ઘરઘંટી લાગી પડશે આવું હા ગરગંટી લાઈ પડતે પગાર થવાની તૈયારીમાં તો લાઈ દેવાની ગરગંટી પગાર થવાની તૈયારીમાં તો ઘરઘંટી લાવવી પડશે હવે લાઈ દે તાનું આવું રોજ રોજ માતા કુંડરા જવાનું ને ત્યાં કંટાળો આવે છે હા શું બનાવે રીંગણ બટાકા હું બનાવું મસ્ત બનાવ્યું ટ્રાય બાજરી રોટલા રીંગણ બટાકાનું શાક રસાવા હા હા તો ગઈ આતો સર એકનો બટાકાનું શાક કોરુકટ આ કુરકટ છે રસાવાળું તો મરચું છે પતી કાલનું અહીંયા નવ બનાવ્યું અતાનું હા તમે કે કાલનું છે તાન સાથે તો જો કેવું છે મસ્ત મસ્ત ચીજ બડી છે મસ્ત મસ્ત તને તો સીટો દાળ ભાત જ ભાવ છે ગરમ ગરમ લે ચલો ગાઈસ ખાઈ લઈએ તાણ પરીકાનું સારું શાક દેખાય તો હણામાં શાક લ્યો બધા પહેલા લીધું છે કે ના મુથા બધા છેલ્લે લીધું થોડું મરચું નાખીએ સાઈડમાં નાખો સાઈડમાં નાખી ખાતી મજા અરે એમ તો અંદર નાખી દીધું રેગના હારા બાપ કિંજલ ચા મને ફોન બંધ કરે કે નહીં પિંજાબંધુ ફોન કર્યો નહીં હું બીમાર પડી તો મારા હમા સારા લીધા નહીં ફોન કરી નહીં નહીં લીધા ને ના હોસ્પિટલ હતા વિડીયો કોલ કર્યો તો હું બીમાર છે જો પરીકાના સમાચાર નહીં લીધા કિંજલે લે વેડા દે પણ આયા કરતા બે પર હું પાયા નહીં ઉભા ના બગ અમારે હતા ને કાલે રાતે આવ્યા તાન પછી તમે દુખ પાડતા નહીં હતા કોમમાં હોય છે એટલે હું ભૂલી જવાય છે સીટું ખવાય શનિવાર છો બેટા ઓ સવારે 7 વાગે ગાડી બની જાય હો એટલે અત્યારે ઊંઘી જ જા હો ઓહો એ તો એની મમ્મીને હોઈ જાય નહીં સીટો પહેલા તૈયાર કરી દીધું એ મમ્મીને હોઈ જાય છે નહીં સીટો મમ્મી નહીં હોઈ જાય તમે રેડી ઉઠા મોડા ઉઠો ને એટલે તૈયાર તાને જે બ્રશ કરવા જાય મારી વાત તો અમે મોનતી છે ને એ પછી સીટો તો કોનું કીધું માનું છું એ ડેરીનું જ તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ છે મમ્મી શીખા ચા મેં લીધું પાછી ના ચાલી નહીં તાણા ભેગું કરી કાઢી દીધું હું ચા મેં લીધું પાછી ઠંડી લાગે છે ના ચા બનાવાય એમ હા ટાઈમ હોય ચા આમ નક્કી ને કેમ 4 મમ્મી વાગે હોય આ તો મેં બનાવું છું બનાવી તો ગાઈસ ઘરની સાફ સફાઈ ચાલુ છે તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ તો ભાઈ ખાઈ પી મગફળી ચાલુ છે ખાવાની મગફળી ખાવી